સવાલ નંબર 1, અંતરિક્ષમાં સૂર્ય કેવો દેખાય છે? વિડીયોની લાસ્ટ સુધી જોજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો. એનો જવાબ છે અંતરિક્ષમાંથી સૂર્ય તેજસ્વી સફેદ દેખાય છે કારણ કે પૃથ્વીના વાતાવરણ વિના પ્રકાશનું વિખેરણ થતું નથી. અવકાશયાત્રીઓ તેને ખૂબ જ તેજસ્વી જુએ છે અને તેમની આંખોને સુરક્ષિત રાખવા માટે ખાસ ફિલ્ટરનો ઉપયોગ કરે છે. જ્યારે પૃથ્વી પરથી તે વાતાવરણને કારણે પીળો, નારંગી અથવા લાલ દેખાય છે. સવાલ નંબર 2, પરીક્ષાની શરૂઆત સૌથી પહેલા કયા દેશમાં અને કયા ઉદ્દેશ્યથી થઈ હતી? આવા ડેલી નોલેજ પર વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમારા મનમાં પણ કોઈ જીકેનો ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એનો જવાબ છે પરીક્ષાની સૌપ્રથમ શરૂઆત પ્રાચીન ચીનમાં થઈ હતી, જ્યાં આ પ્રણાલી 1905 સુધી ચાલી અને આખા દેશમાં લાગુ થઈ ગઈ. એનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી અધિકારીઓના રૂપમાં સેવા કરવા માટે યોગ્ય અને બુદ્ધિમાન વ્યક્તિઓનું સિલેક્શન કરવાનું હતું. સવાલ નંબર 3, કયા દેશમાં સાયકલ ચલાવવા માટે લાયસન્સ જરૂરી છે? એનો જવાબ છે ઇઝરાયલ એકમાત્ર એવો દેશ છે જેને સાયકલ લાયસન્સની જરૂર છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક સાયકલ માટે, જેથી માર્ગ સલામતી વધે અને યુવાન વપરાશકર્તાઓ માટે નિયમો લાગુ થાય. જાપાન અને ઉત્તર કોરિયા જેવા અન્ય દેશોમાં સાયકલ રજિસ્ટર જરૂરી છે, જે લાયસન્સ જેવી નથી પરંતુ સલામતીનો ઉપાય છે. સવાલ નંબર 4, કયું ફૂલ 36 વર્ષમાં એકવાર ખીલે છે? એનો જવાબ છે નાગપુષ્પા નામનું ફૂલ જે 36 વર્ષે એકવાર ખીલે છે. તે હિમાલય પ્રદેશમાં જોવા મળે છે અને પૌરાણિક કથા અને માન્યતાઓ સાથે સંકળાયેલું છે. આ ફૂલ શેષનાગ જેવું દેખાય છે. આમાં 42 પંખુડીઓ હોય છે. સવાલ નંબર 5, પવન થાય ત્યારે શું જોવે છે? તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. એનો જવાબ છે હોઠ, કમર, તળા પાછળનો ભાગ વગેરે.